જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ભારતનું નવું મંત્રીમંડળ જોઈશું. બધા મંત્રીઓ આપણે ફોટા સાથે જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો, પૂરો વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર દામોદર દાસ મોદી. આખું નામ પણ યાદ રાખજો, પૂરું નામ પણ પૂછાય છે. તેમની પાસે કયા કયા ખાતાઓ છે? તો તે ખૂબ જ અગત્યના રહેશે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિ વિષયક મુદ્દાઓ, બીજા કોઈ પણ મંત્રીને ફાળવવામાં ન આવ્યા હોય તેવા બધા વિભાગો છે તે વડાપ્રધાન પાસે રહે છે. તો આ બધા વિભાગો ખાસ યાદ રાખજો. હવે આપણે કેબિનેટ કક્ષાના મંત્રીઓ જોઈએ. રાજનાથસિંહ છે કેબિનેટ કક્ષાના મંત્રી, જેઓને સંરક્ષણ મંત્રાલય આપવામાં આવેલું છે. પછી છે અમિત શાહ. અમિત શાહ પાસે બે મંત્રાલય છે. એક ગૃહ મંત્રાલય, ગૃહમંત્રી છે, અને બીજું સહકાર મંત્રાલય પણ અમિત શાહ પાસે છે. તો આ રીતે આપણે બધી જ માહિતી મેળવીશું. આગળ છે નીતિન જયરામ ગડકરી. નીતિન ગડકરી, તેઓ પાસે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય છે. ત્યારબાદ જેપી નડ્ડા, એટલે કે જગત પ્રકાશ નડ્ડા, પૂરું નામ પણ યાદ રાખજો. જેપી નડ્ડા પાસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રસાયણ અને ખાતર મંત્રાલય છે. બે મંત્રાલય યાદ રાખજો. આગળ જોઈએ શિવરાજસિંહ ચૌહાણ. લાંબો સમય સુધી તેઓ એમપીના મુખ્યમંત્રી રહ્યા અને હવે તેઓ કેબિનેટ કક્ષાના મંત્રી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તેઓની પાસે છે. ભારતના કૃષિ મંત્રી કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ. એ સિવાય ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ તેઓની પાસે રહેલું છે. ત્યારબાદ આવે છે નિર્મલા સીતારમણ, જેઓ પાસે નાણાં મંત્રાલય છે. એટલે ભારતના હાલના નાણામંત્રી કોણ છે? નિર્મલા સીતારમણ. એ સિવાય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય પણ તેઓની પાસે રહેલું છે. આગળ છે ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, એટલે કે એસ જયશંકર, જે વિદેશ મંત્રાલય તેઓની પાસે છે, જે આપણા વિદેશ મંત્રી છે. ત્યારબાદ મનોહરલાલ ખટ્ટર છે. આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય તેઓની પાસે છે. એ સિવાય ઉર્જા મંત્રાલય પણ તેઓની પાસે રહેલું છે. ઘણા લાંબા સમય સુધી તેઓ હરિયાણાના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. આગળ જોઈએ એચડી કુમારસ્વામી. એચડી કુમારસ્વામી પાસે શું છે? તો ભારે ઉદ્યોગ મંત્રાલય છે. એ સિવાય સ્ટીલ મંત્રાલય પણ તેઓને સોંપેલું છે. એ પછી છે પિયુષ ગોયલ. આ છે પિયુષ ગોયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના તેઓ મંત્રી છે. ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાન છે, જે શિક્ષણ મંત્રાલય ખાતું તેમની પાસે છે. હાલમાં વર્તમાનમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ છે? તો જવાબ આવશે ધર્મેન્દ્ર પ્રધાન. એ પછી જીતન રામ માંઝી છે, જેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂકેલા છે. તેઓને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય છે તે આપવામાં આવેલું છે. એમએસએમઈ જેને કહે છે તે. રાજીવ રંજન સિંહ છે. તેઓ પાસે 3 મંત્રાલય છે. જોઈએ પંચાયતી રાજ મંત્રાલય, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય પણ તેઓની પાસે રહેલા છે. પછી છે સર્બાનંદ સોનોવાલ. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય તેઓ પાસે રહેલું છે. ત્યારબાદ આવે છે ડોક્ટર વિરેન્દ્ર કુમાર. આ છે ડોક્ટર વિરેન્દ્ર કુમાર. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના તેઓ મંત્રી છે. ત્યારબાદ કિંજરાપુ રામમોહન નાયડુ, જેઓ પાસે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે. આગળ જોઈએ પ્રહલાદ જોશી. પ્રહલાદ જોશી પાસે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય,
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય રહેલું છે. એ પછી છે જુવાલ ઓરામ. આ છે જુવાલ ઓરામ. આદિજાતિ બાબતોનું મંત્રાલય તેઓની પાસે રહેલું છે. આગળ છે ગિરિરાજસિંહ. આ છે ગિરિરાજસિંહ. કાપડ મંત્રાલય તેઓને આપેલું છે. કાપડ મંત્રી કોણ છે? તો ગિરિરાજસિંહ. પછી અશ્વિની વૈષ્ણવ છે, અગત્યના છે, ખાસ યાદ રાખજો. રેલવે મંત્રાલય, હાલના રેલવે મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ. માહિતી અને પ્રસારણ મંત્રાલય, એ સિવાય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું મંત્રાલય પણ તેઓ પાસે રહેલું છે. આગળ છે જ્યોતિરાદિત્ય એમ સિંધિયા. જ્યોતિરાદિત્ય સિંધિયા સંચાર મંત્રાલય તેઓને આપેલું છે. એ સિવાય પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસનું મંત્રાલય પણ તેઓની પાસે છે. એ પછી આવે છે ભૂપેન્દ્ર યાદવ. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તેઓને આપેલું છે. પછી છે ગજેન્દ્રસિંહ શેખાવત. ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ મંત્રાલય તેઓની પાસે છે. એ સિવાય પ્રવાસન મંત્રાલય પણ તેઓ પાસે રહેલું છે. પછી છે અન્નપૂર્ણા દેવી. આ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? અન્નપૂર્ણા દેવી. ત્યારબાદ છે કિરેન રિજિજુ. તો કિરેન રિજિજુ છે તેઓને સંસદીય બાબતોનું મંત્રાલય આપેલું છે. એ સિવાય લઘુમતી બાબતોનું મંત્રાલય પણ આપેલું છે. પછી છે હરદીપસિંહ પુરી. આ છે હરદીપસિંહ પુરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેઓને આપેલું છે. ત્યારબાદ આવે છે મનસુખ માંડવિયા, આપણા ગુજરાતના છે, ખાસ યાદ રાખજો. શ્રમ અને રોજગાર મંત્રાલય તેઓને આપેલું છે. એ સિવાય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય પણ તેઓને મળેલું છે. ત્યારબાદ છે જી કિશન રેડ્ડી. આ છે જી કિશન રેડ્ડી. કોલસા મંત્રાલય તેઓને આપેલું છે. એ સિવાય ખાણ મંત્રાલયના મંત્રી પણ તેઓ છે. ત્યારબાદ છે ચિરાગ પાસવાન. આ છે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય તેઓને આપેલું છે. પછી સી આર પાટીલ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં ભાજપના અધ્યક્ષ રહ્યા. હવે તેઓ જલશક્તિ મંત્રાલયમાં મંત્રી છે. જલશક્તિ મંત્રી કોણ છે હાલમાં? તો સી આર પાટીલ છે. નવું મંત્રાલય છે, યાદ રાખજો, જલશક્તિ મંત્રાલય. હવે આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓ જોઈશું, પરંતુ તેમાં પ્રથમ આપણે સ્વતંત્ર હવાલો જોઈશું. રાજ્ય કક્ષામાં બે હોય છે, સ્વતંત્ર હવાલો પણ હોય છે અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ હોય છે. રાવ ઇન્દ્રજીત સિંહ, જેઓને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, એ સિવાય આયોજન મંત્રાલયના સ્વતંત્ર હવાલો મળેલો છે અને સંસ્કૃતિ મંત્રાલયમાં તેઓ રાજ્યમંત્રી પણ છે. આ બંનેનો સ્વતંત્ર હવાલો છે, નાના રાજ્યમંત્રી છે. નામ યાદ રાખજો, રાવ ઇન્દ્રજીત સિંહ. ત્યારબાદ ડોક્ટર જીતેન્દ્રસિંહ. આ છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપેલો છે. એ સિવાય વડાપ્રધાન કાર્યાલય, કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગના તેઓ રાજ્યમંત્રી પણ છે. તો આ બંનેનો સ્વતંત્ર હવાલો અને આના રાજ્યમંત્રી. આગળ છે અર્જુન રામ મેઘવાલ. આ છે કાયદા અને ન્યાય મંત્રાલય તેઓને આપેલું છે. એ સિવાય સંસદીય બાબતોનું મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી પણ છે. ત્યારબાદ છે જાધવ પ્રતાપરાવ ગણપતરાવ. તમે અહીં ફોટો જોઈ શકો. આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી મંત્રાલય એટલે કે આયુષ મંત્રાલયના તેઓને સ્વતંત્ર હવાલો આપેલો છે. એ સિવાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી પણ છે. ત્યારબાદ છે જયંત ચૌધરી. આ છે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના સ્વતંત્ર હવાલો મળેલો છે. શિક્ષણ મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી છે. પૂછવામાં આવે રાજ્ય શિક્ષણ મંત્રી કોણ છે? તો જયંત ચૌધરી. હવે આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓ જોઈશું. સ્વતંત્ર હવાલો અહીં પૂરો થાય છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ.
વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. પ્રથમ છે જીતિન પ્રસાદ, ફોટોમાં જોઈ શકો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી છે. એ સિવાય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય પણ તેઓને આપેલું છે. ત્યારબાદ આવે છે શ્રીપદ યેસો નાઇક, આ છે. ઉર્જા મંત્રાલય તેઓ પાસે છે. એ સિવાય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય પણ તેઓને આપેલું છે. આગળ છે પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી છે. ત્યારબાદ છે કૃષ્ણપાલ, સહકાર મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી. ત્યારબાદ રામદાસ આઠવલે છે, જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ રામનાથ ઠાકુર છે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તેઓને આપેલું છે. ત્યાર પછી નિત્યાનંદ રાય છે, ગૃહ મંત્રાલય તેઓને આપેલું છે. અનુપ્રિયાસિંહ પટેલ છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રાલય તેમની પાસે છે. એ સિવાય રસાયણ અને ખાતર મંત્રાલય પણ તેઓને આપેલું છે. ત્યારબાદ વી સોમન્ના છે, જલશક્તિ મંત્રાલય અને રેલવે મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી છે. ડોક્ટર ચંદ્રશેખર પેમ્માસાની છે, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને સંચાર મંત્રાલય તેઓને આપવામાં આવેલું છે. ત્યારબાદ પ્રોફેસર એસપી સિંહ બઘેલ છે, જેઓને મત્સ્ય ઉદ્યોગ, પંચાયતી રાજ મંત્રાલય, પશુપાલન અને ડેરી મંત્રાલય છે તે આપવામાં આવેલું છે. ત્યારબાદ સુશોભા કરંદલાજે છે, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય આપેલું છે. એ સિવાય શ્રમ અને રોજગાર મંત્રાલય પણ તેઓને સોંપવામાં આવેલું છે. ત્યારબાદ છે કીર્તિવર્ધન સિંહ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. એ સિવાય વિદેશ મંત્રાલય પણ તેઓને સોંપેલું છે. આગળ છે BL વર્મા, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તેઓ પાસે છે. ત્યારબાદ શાંતનુ ઠાકુર છે, જેઓને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આગળ છે સુરેશ ગોપી, તેઓને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલય ફાળવેલું છે. ત્યાર પછી આવે છે ડોક્ટર એલ મુરુગન, આ છે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સનદીય બાબતોનું મંત્રાલય તેઓને સોંપેલું છે. ત્યારબાદ છે અજય તમટા, જેઓને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય આપેલું છે. ત્યાર પછી બંડી સંજય કુમાર છે, ગૃહ મંત્રાલય, અને કમલેશ પાસવાનને ગ્રામીણ વિકાસ મંત્રાલય સોંપવામાં આવેલું છે. ભગીરથ ચૌધરી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મંત્રી બન્યા છે. રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી કોણ છે? ભગીરથસિંહ ચૌધરી. સતીશચંદ્ર દુબે, આ છે કોલસા મંત્રાલય અને ખાણ મંત્રાલય તેઓને સોંપવામાં આવેલું છે. સંજય શેઠ, તેઓને સંરક્ષણ મંત્રાલય આપેલું છે. નવનીત સિંહ, જેઓને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય અને રેલવે મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા છે. ત્યારબાદ દુર્ગાદાસ ઉઇકે, જેઓ આદિજાતિ બાબતોનું મંત્રાલય સંભાળે છે. એ પછી રક્ષા નિખિલ ખડસે, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તેઓને સોંપવામાં આવેલું છે. સુકાંત મજમુદાર, શિક્ષણ મંત્રાલય, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય તેઓને આપ્યું છે. સાવિત્રી ઠાકુર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી છે. તોખાન સાહુ, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. એ પછી રાજભૂષણ ચૌધરી છે, જેઓને જલશક્તિ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા, ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ હર્ષ મલ્હોત્રા,
કોર્પોરેટ બાબતોનું મંત્રાલય અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના મંત્રી બનાવ્યા છે. નીમુબેન જયંતિભાઈ બાંભણિયા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય તેમની પાસે છે. મુરલીધર મોહોલ આ છે સહકાર મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેઓની પાસે રહેલું છે. જ્યોર્જ કુરિયન પાસે લઘુમતી બાબતોનું મંત્રાલય, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય રહેલું છે. ત્યારબાદ આવે છે પાબિત્રા માર્ગેરિટા વિદેશ મંત્રાલય અને કાપડ મંત્રાલય બે અગત્યના મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે. હવે થોડી માહિતી આપણે મેળવી લઈએ. તો ભારતની કેબિનેટને કેન્દ્રીય મંત્રી પરિષદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કેન્દ્રીય મંત્રી પરિષદ. તેમાં વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અને નાયબ મંત્રીઓનો સમાવેશ થાય છે. ભારત સરકારની કેબિનેટનું કામ દેશમાં વહીવટી સત્તાનો ઉપયોગ કરવાનું છે. ભારતની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના સભ્યોની સંખ્યાના 15% વધુ ન હોઈ શકે. વધુમાં વધુ કેટલી હોઈ શકે? 15%. એથી વધારે ન હોવી જોઈએ. મંત્રી પરિષદના સભ્યોએ કટોકટી જાહેર કરવા માટે રાષ્ટ્રપતિને લેખિત પ્રસ્તાવ આપવો પડે છે. જો કટોકટી જાહેર કરવી હોય તો મંત્રી પરિષદે લેખિતમાં રાષ્ટ્રપતિને જણાવવું પડે છે. જો કોઈ મંત્રી સતત 6 મહિના સુધી સંસદના સભ્ય ન હોય તો તેનું મંત્રીપદ સમાપ્ત થઈ જાય છે. જેમ કે હું કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડેલો નથી, મને ડાયરેક્ટ મંત્રી બનાવવામાં આવે તો મારે 6 મહિનાની અંદર કોઈ પણ જગ્યાએથી એક સીટ ઉપર જીતવું પડે. જો ન જીતીએ તો મંત્રીપદ છે તે ખાલી કરવું પડે છે. જેમ કે એસ જયશંકરને ડાયરેક્ટ વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પછી તેઓ આપણી ગુજરાતની વિધાનસભામાંથી એટલે કે રાજ્યસભાની જે આપણી સીટ હોય છે તેમાં ઊભી અને તેઓ જીતેલા છે. ભારત સરકાર પાસે 58 કેન્દ્રીય મંત્રાલયો અને 93 વિભાગો છે. કેટલા? 58 કેન્દ્રીય મંત્રાલયો છે અને વિભાગો કેટલા છે? 93. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય માટે વડાપ્રધાને મંત્રી પરિષદની સલાહ લેવી પડે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? વર્તમાન નાણામંત્રી. પ્રશ્ન 2, ભારતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? બંનેનો જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેને પણ આવડતો હોય તે. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.